નવસારી જિલ્લા પોલીસ દ્વારા ટીઆરબી જવાનોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા. જિલ્લા ટ્રાફિક શાખા ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કુલ 55 જેટલા નવા ટીઆરબી જવાનોને નિમણૂક પત્રો સોંપવામાં આવ્યા હતા. ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારુ બને, માર્ગ અકસ્માતોમાં ઘટાડો થાય તેમજ ટ્રાફિક નિયમોનું કડક પાલન થાય તે હેતુ સાથે ટીઆરબી જવાનોની નિમણૂક કરવામાં આવી હોવાનું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું. જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શહેર અને જિલ્લાના મુખ્ય માર્ગો પર વધતી વાહન સંખ્યા વચ્ચે ટ્રાફિક નિયંત્રણ એક મોટો પડકાર બની રહ્યો છે. ત્યારે આવા સમયે ટીઆરબી જવાનોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહેશે. તેઓએ નવા જવાનોને ફરજ દરમિયાન શિસ્ત, જવાબદારી અને માનવતા જાળવીને કામગીરી કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. નિમણૂક પામેલા તમામ ટીઆરબી જવાનોને પહેલા 1 અઠવાડિયાની તાલીમ આપવામાં આવશે. તાલીમ દરમિયાન ટ્રાફિક નિયમો, માર્ગ સુરક્ષા, જનતા સાથે વ્યવહાર, આપાતકાલીન પરિસ્થિતિઓમાં કામગીરી અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવશે. તાલીમ પૂર્ણ થયા બાદ તમામ જવાનોને નવસારી જિલ્લાના વિવિધ શહેરો અને મહત્વના ટ્રાફિક પોઈન્ટ ઉપર ફરજ પર મૂકવામાં આવશે. કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિકારીઓ, ટ્રાફિક શાખાના અધિકારી કર્મચારીઓ તેમજ નવા નિયુક્ત થયેલા ટીઆરબી જવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ અંતે તમામ જવાનોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. નવસારી જિલ્લાની અંદર મંજૂર થયેલી કુલ જગ્યાઓ પૈકી ખાલી પડેલી 55 જેટલી જગ્યાઓ પર છેલ્લા 1 મહિનાના સમયગાળામાં અલગ અલગ એમની તપાસણી કરી અને યોગ્ય ઉમેદવારોનામાંથી કુલ 55 ઉમેદવારોને આજરોજ ટીઆરબી જવાન તરીકેના નિમણૂક પત્ર આપવામાં આવેલ છે. હવે પછીથી એમની 1 અઠવાડિયા જેટલી ટ્રેનિંગ કરવામાં આવશે અને ત્યારબાદ તેમને ચોક્કસ અને સ્વચ્છ યુનિફોર્મ સાથે નવસારી જિલ્લાના અલગ અલગ શહેરોની અંદર એમની સેવાઓ આપવા માટે નિમણૂક જગ્યા ઉપર એમને નિયુક્ત કરવામાં આવશે. જય હિન્દ, જય ભારત. મારું નામ નેહા તિવારી છે. હું ટીઆરબી જવાન તરીકે નિમણૂક પામી છું. આજ અમારી જોબના એક જ ધ્યેય છે કે અમે તમામ નાગરિકોને ટ્રાફિક રિલેટેડ જે રૂલ્સ છે, જે નિયમો છે તેનું પાલન અને ટ્રાફિક શું છે, અમુક નાગરિકોને શું હોય છે કે ટ્રાફિક મતલબ સિગ્નલ કર્યું, વાત પતી ગઈ, પણ એવું નથી હોતું. નિયમો બી કેટલાક હોય છે. તે નિયમો અમે એમને સમજાવીશું અને અમે અમારું જોબ ખૂબ જ નિષ્ઠાપૂર્વક કરીશું. થેન્ક યુ. જય હિન્દ. મારું નામ યશ રાજેશભાઈ પટેલ છે. હું છાપરા રોડ વિસ્તારમાંથી આવું છું. ગુજરાત જિલ્લા પોલીસ દ્વારા નવસારી વિભાગમાં જે ટ્રાફિક માનદ સેવકની ભરતી કરવામાં આવી હતી તેમાં આજરોજ મારી નિમણૂક કરવામાં આવી છે અને ભરતી પ્રક્રિયા હાલ ડિસેમ્બર મહિનાની 5 તારીખથી લઈને 15 તારીખ સુધીમાં જે જાહેરાત કરવામાં આવી હતી અને તે અંતર્ગત 18 તારીખે મારું રનિંગ લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ અઠવાડિયામાં જ 24 તારીખે શનિવારના દિવસે જે રાઇટિંગની એક્ઝામ લેવામાં આવી હતી તેમાં તમામ ઉમેદવારો જે ઉત્તીર્ણ થયા છે તે લોકોની સીધી ભરતી અંતર્ગત જે પસંદગી કરવામાં આવી હતી તેના અંતર્ગત આજે જે પસંદગી કાર્યક્રમ માટે સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે તે પસંદગીની પ્રક્રિયા આજે હાલ અહીંયા પૂર્ણ કરવામાં આવે છે અને તે અંતર્ગત હું આ ગુજરાત પોલીસ વિભાગનો અને ટ્રાફિક ભરતી વિભાગનો હું ખૂબ ખૂબ આભાર માનવાનો છું.